રાત્રે 12 વાગે આશ્રમની લાઇટ બંધ થાય છે, પણ એક રૂમની લાઇટ મોડા સુધી ચાલુ હોય છે. રૂમ પ્રદીપ ગુરુનો છે અને ત્યાં કોઈ સાધના નથી થઈ રહી, ત્યાં થઈ રહી છે વાસનાની પૂજા. લવ યુ દીકુ, લાલ લિપસ્ટિક, લાલ ફૂલવાળા ઇમોજી અને ગુરુ પોતાના મહિલા સાધ્વીઓ સાથે જે વાત કરી રહ્યા હતા એ વાંચીને સાંભળીને તમારો વિશ્વાસ પણ હલી જશે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. લોકો માટે પ્રદીપ ગુરુ હતા, લોકો માટે એક યોગ શિક્ષક હતા, એક માર્ગદર્શક હતા, એક આધ્યાત્મિક વ્યક્તિ હતા. દિવસ દરમિયાન લોકોને ધ્યાન, શાંતિ અને સંયમ શીખવતા, પણ રાત્રે એ માણસ એક અલગ જ દુનિયા અને એક અલગ જ નશામાં જીવતો. નકલી ચલણી નોટો છાપવાના કેસમાં પકડાયેલા પ્રદીપ ગુરુના એક બાદ એક કાંડ સામે આવ્યા, જેમાં કઈ રીતના એ આશ્રમમાં નોટો છાપતો હતો, કઈ રીતના એક રહસ્યમય રૂમ હતો, એ બધી જ વસ્તુ સામે આવ્યા પછી પૂર્વ સાધકોએ પ્રદીપ ગુરુ પર વધુ આક્ષેપો લગાવ્યા છે. એક પછી એક લોકો સામે આવીને કહી રહ્યા છે કે 1500 જેટલી સ્ક્રીનશોટ અને ચેટ પડી છે, જેમાં એ આધ્યાત્મની આડમાં પ્રદીપ કેવી રીતના કાળા કામ કરતો હતો એ બધું જ દેખાય છે. એ આધ્યાત્મની આડમાં ચાલતા પ્રદીપના પાપ છાપરે ચડીને હવે પોકારી રહ્યા છે. પૂર્વ સાધકોએ પુરાવા સાથે આક્ષેપ કરે છે કે પ્રદીપ રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અલગ અલગ યુવતીઓ સાથે વોટ્સઅપ પર ચેટિંગ કરતો હતો. પૂર્વ સાધકો દ્વારા એ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા છે, જેમાં એની અંગત વાતો છે, દીકુ, લવ યુ જેવા શબ્દો પણ છે, અને જે રીતના એ મહિલાઓ સાથે વાત કરતો હતો એમાં કોઈ ગુરુ હોય કે એ નથી દેખાઈ રહ્યું. પ્રદીપ આ મહિલાઓની માત્ર શારીરિક શોષણ નહીં પરંતુ આર્થિક છેતરપિંડી પણ કરતો હતો. એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે એ મહિલાઓ પાસેથી પૈસા પડાવતો. આ અંગે એક પૂર્વ સાધકે એવું પણ કહ્યું કે આ કથિત ગુરુ એટલો ચાલાક હતો કે ભવિષ્યમાં કોઈ પણ કાયદાકીય મુશ્કેલી ન આવે એના માટે અગાઉથી તૈયારી રાખતો હતો. આશ્રમમાં આવતી મહિલાઓ પાસે એવું લખાણ લખીને લેતો હતો કે પોતાની મરજીથી આશ્રમમાં આવે છે અને યુવતીનું શોષણ થાય પછી અવાજ ન ઉઠાવી શકે એટલે પહેલેથી પુરાવા તૈયાર રાખતો. જો કોઈ બોલવાનો પ્રયાસ કરે તો એને પૈસા આપી અને ચૂપ કરાવી દેતો. આ એક સુનિયોજિત રેકેટ ચાલતું હતું એવું કહેવામાં આવી રહ્યું છે. એક પછી એક પ્રદીપના જે કાંડ સામે આવી રહ્યા છે, એટલે એ કેવી રીતના એણે આશ્રમ શરૂ કર્યો, કેવી રીતના એ નોટો છાપતો હતો, કેવી રીતના એ વાળ કાપવાથી લઈને આશ્રમ શરૂ કરવા સુધીની એની કહાની, અને એના પછી હવે એ મહિલાઓનું શોષણ કરી અને એક રેકેટ આખું ચલાવતો હતો, એ બધા જ સત્ય ખૂબ ભયાનક છે. જ્યારે આ સ્ક્રીનશોટ સામે આવે ત્યારે સવાલ એ થાય છે કે આ બધું સાચું હોય ખોટું હોય એ સવાલ પછી છે, પણ પ્રશ્ન એ થાય છે કે આપણે વિશ્વાસ કોના પર કરીએ. એક શાંત ચહેરા પાછળ કેટલા રહસ્યો છુપાયેલા હોય છે એ આપણને ક્યારેય ખબર પણ નથી પડતા. આ કેસ હજુ ચાલી રહ્યો છે, આ ગુરુના કેટલા ગોરખ ધંધા સામે આવે છે એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.